ઇટાલી રોડ ઉપર રાજ હોમ સોસાયટી પાસેથી ચોરીના મોબાઈલ ફોન વેચતા ફરતા બે ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા. મોબાઈલ અંગે કોઈ આધાર પુરાવા રજૂ ન કરવા સાથે મોબાઈલ ચોરીના હોવાનું ખુલતા પોલીસે 25,000ની કિંમતના 4 મોબાઈલ જપ્ત કર્યા હતા. જીતાલી રોડ ઉપર રાજ હોમ સોસાયટી પાસેથી ચોરીના મોબાઈલ ફોન વેચવા ફરતા બે ઈસમો પોલીસે ઝડપી પાડ્યા હતા. મોબાઈલ અંગે કોઈ આધાર પુરાવા રજૂ ન કરવા સાથે મોબાઈલ ચોરીના હોવાનું ખુલતા પોલીસે 25,000ની કિંમતના 4 મોબાઈલ જપ્ત કર્યા હતા. અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે મિન્ટુ ઉર્ફે બાંગા અને ભરત સુરેશ મંડલ જીતાલી રોડ ઉપર આવેલ રાજ હોમ સોસાયટી પાસે ચોરીના મોબાઈલ ફોન વેચાણ માટે આંટાફેરા કરે છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમીવાળા બંને ઇસમોને પકડી તેઓની તપાસ કરતા બંને ઇસમો પાસેથી 4 જેટલા મોબાઈલ ફોન મળી આવ્યા હતા. જેઓને મોબાઈલ ફોન અંગેના પુરાવા માંગતા તેઓએ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે મૂળ યુપી અને હાલ જીતાલીની સિલ્વર સોસાયટીમાં રહેતા મિન્ટુ ઉર્ફે બાંગા અને ભરત સુરેશ મંડલને ઝડપી પાડ્યો હતો અને 4 ફોન મળી કુલ 25,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો.